પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે સ્ત્રી જ્યોતિષી બડલી. સંપાદન અને પઠન તૌફિક સમા. વાયુચક્ર શાસ્ત્રના આવા મહાન પંડિત બડલી કોણ હતા તે વિશે ચોક્કસ વિશ્વસનીય માહિતી મળતી નથી. તે ક્યારે અને કયા પ્રદેશમાં થઈ ગયા તે વિશે પણ ચોક્કસ પ્રમાણ મળતા નથી. છતાં આજ સુધીમાં બડલી વિશે જે હકીકત, દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે તેના વિશે જાણીએ. વરસાદની આગાહી કરતા શાસ્ત્રને બડલી શાસ્ત્ર કહેવામાં આવે છે, પરંતુ બડલી એ એક વ્યક્તિ છે જેના દ્વારા સૌપ્રથમ બડલી વાક્ય કહેવામાં આવ્યા છે. ભારતીય લોક સાહિત્યમાં અને ગુજરાતની ગ્રામ પ્રજાના હૈયે ને હોઠે બડલી વાક્ય બહુ જાણીતા છે. બડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલા વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોક જ્યોતિષી તરીકે બડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ પર્યત તેનું નામ આજે ગુંજે છે, એમ બડલી વાક્ય સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદીએ નોંધ્યું છે. ભારત કૃષિ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂતો અને ખેતીને વર્ષા સાથે પરાપૂર્વનો સંબંધ છે. વાદળ, વીજળી, વાયુ, હોળીનો પવન, મેઘગર્જના, મેઘધનુષ, વરસાદના ગર્ભના લક્ષણ, વૃષ્ટિના લક્ષણ, અનાવૃષ્ટિના લક્ષણ, મંગળ અને ગુરુની ચાલ, સંવત ઉપરથી શુકાળ, દુકાળ, સંક્રાંતિ વિચાર, ગ્રહણ વિચાર વગેરે પ્રાકૃતિક ચિહ્નો જોઈને 4-6 માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો વરસે તેની આગાહી બડલી વાક્યોમાં જોવા મળે છે. આ આગાહી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોય તેઓ તેમાં અપાર આસ્થા ધરાવે છે. આ વાક્યોના વર્તારાને આધારે ખેડૂતો વર્ષમાં કયું ધનધાન્ય વાવવું તે અગાઉથી નક્કી કરે છે. આપણે ત્યાં પોપાબાઈ, બાબરભૂત, ખોખરો કોળિયો જેવા લોકજીભે રમતા ઐતિહાસિક, અર્ધ ઐતિહાસિક અને કિંવદંતી રૂપે પાત્રનો ઊંડો અભ્યાસ કે સંશોધન થયું નથી, એવું બડલીનું પણ છે. વાયુચક્રના વિશારદ મનાતા અભણ મહાપંડિત બડલી કોણ હતા, ક્યારે અને કયા પ્રદેશમાં થઈ ગયા તેની પ્રમાણભૂત માહિતી આજે પ્રાપ્ત નથી. આ અંગેની જુદા જુદા પ્રદેશોમાં કહેવાતી દંતકથાઓ જોવા મળે છે. ભગવત ગોમંડલમાં બડલી અંગેની આ પ્રમાણે હકીકત જણાવાય છે. બડલીએ હુદળ નામના સુપ્રસિદ્ધ ભવિષ્યવેતાની પુત્રી હતી. ઋતુ, વરસાદ વગેરે અંગે ભાખેલી તેની આગાહી આજે પણ લોકકંઠે પ્રચલિત છે. હુદળ જોશી સિદ્ધરાજ જયસિંહના સમયમાં અર્થાત સંવંત 1200માં મારવાડ શહેરમાં રહેતો હતો. તેને પુત્ર ન હતો. સંતાનમાં માત્ર એક પુત્રી હતી. તેનું નામ બડલી હતું. તેના ઉપર તેને ઘણી પ્રીતિ હતી. જોશીએ પોતાની વિદ્યા તેને ભણાવી હતી. બડલીએ જ્યોતિષ સંબંધી વર્ષના વર્તારાની સાખીઓ દેશી ભાષામાં રચેલી છે, જે બડલી વાક્યના નામે સુપ્રસિદ્ધ છે. સાખીઓ ઉપરાંત વર્ષા વિજ્ઞાન અંગેના દુહા, ચોપાઈ, શુકન, અપશુકન, દિશાશુલ વગેરે વિષયો ઉપર કહેવતો પણ આપી છે. કેટલીક સામાજિક અને નીતિ વિષયક કહેવતો પણ બડલીના નામે ચકી ગઈ છે. નક્ષત્રો વિશેનું બડલીનું જ્ઞાન અગાધ હતું. તેના કહેલા વાક્યો સદીઓ જૂના અનુભવ વાક્યો છે. આવા વાક્યો બડલીના પિતા હુદળ જોશી પાસેથી મળ્યા છે. તેનું બીજું નામ વાઘ પંડિત હતું. તે મહાન જ્યોતિષી હતા, પણ ધંધો ઘેટા બકરા ચરાવવાનો હતો. ઘેટા બકરા ચારતા તે દિન રાત ખેતર, પહાડ અને જંગલ ઝાડીઓમાં પડ્યા રહેતા અને વાયુ, વાદળ, વીજળી, વરસાદ અને આકાશી નક્ષત્રો સાથે અહર્નિશ મૈત્રી સાધ્યા કરતા. વર્ષોના એના નિરીક્ષણ ઉપરથી તેણે સૃષ્ટિના જે નિયમો જોયા તે તેણે બડલી પાસે મૂક્યા અને બડલીએ તે સાદી લોકભાષામાં રજૂ કર્યા. તેના ઉપરથી લોકો ચાલુ અને આવનારા વર્ષના વરસાદના વર્તારા કાઢી શકે છે. પાણી પીવાના કળશિયામાં પાણી ગરમ થઈ જાય, આંગળાની ચકલીઓ પાંખો ફફડાવીને ધૂળમાં નહાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય, એ ભારે વરસાદ આવવાના ચિહ્નો છે, એમ બડલી કહે છે. પવન થાક્યો તેતર લવે ગુડ રસીદે ને, બડલી તો એમ જ ભણે એ દિન વર્ષે મેં. આજે પૃથ્વી પરનું વાતાવરણ, પર્યાવરણ બદલાયું હોવા છતાંય આટલા વર્ષો પછી પણ બડલી વાક્ય પરનો લોકોનો વિશ્વાસ જરા પણ બદલાયો નથી. સ્ત્રી જ્યોતિષી બડલી એ પ્રાસંગિક હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન તૌફિક સમા.